રાજ્યની શાળામાં બાળ મૂલ્યાંકનનો ધમધમાટ છે। નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત બાળ મૂલ્યાંકન થયું। 12-13 ઓગસ્ટે શાળાઓમાં બાળ મૂલ્યાંકન થશે। રાજ્યના 6 ઝોનમાં 3247 સીઆરસી કેન્દ્રો પર મૂલ્યાંકન થશે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 645 સીઆરસી કેન્દ્રો ફાળવાયા છે। મધ્ય ગુજરાત ઝોનમાં 1માં 595 સીઆરસી કેન્દ્રોનો સમાવેશ છે। મધ્ય ગુજરાતમાં 2માં 451, દક્ષિણ ગુજરાતમાં 544 કેન્દ્ર, સૌરાષ્ટ્ર 1માં 560, સૌરાષ્ટ્ર 2માં 412 સીઆરસી કેન્દ્રો છે। મૂલ્યાંકનકારો અને શાળાઓની યાદી તૈયાર કરાશે। મૂલ્યાંકનકારોની નિમણૂક કરી તટસ્થતાથી પણ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે। મધ્ય ગુજરાતમાં 2માં 491, દક્ષિણ ગુજરાતમાં 544 કેન્દ્રો। જી હા, આજે મૂલ્યાંકનકારોની નિમણૂક કરી તટસ્થતાથી પ્રક્રિયા હાથ ધરાશે। હિતલ જોડીતલ, આ શાળાઓની યાદી તૈયાર કરે, શું છે આ સમગ્ર મામલો? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે નિપુણ ગુજરાત અભિયાન રાજ્ય સરકારે હાથ ધર્યું છે ને એ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા બાળકો જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે 3 થી 8 ધોરણમાં, એ લોકોનું મૂલ્યાંકન કરવાની વાત છે। અને 12 તારીખ અને 13 ઓગસ્ટ દરમિયાન તૃતીય પક્ષ દ્વારા બાળ મૂલ્યાંકન કરાશે। અને જે નિમણૂકો કરવામાં આવી છે, ઝોન વાઇઝ નિમણૂકો કરવામાં આવી છે અને કેન્દ્રો પણ ફળવાઈ દેવામાં આવે છે। ખાસ કરીને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક બાળકોમાં અથવા ધોરણ 3 થી 8માં લખતા વાંચતા નથી આવડતું, એ પ્રકારની પણ ફરિયાદો હોય છે। ત્યારે સાચું મૂલ્યાંકન થઈ શકે અને શું પ્રકારનો સુધારો કરવો જોઈએ, એ પરિપ્રેક્ષમાં આ નિપુણ ગુજરાત અભિયાન હાથ ધરાયું છે। જી જી બિલકુલ આભાર રીતલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી। હાલમાં 12-13 ઓગસ્ટે શાળામાં બાળ મૂલ્યાંકન કરવામાં આવશે।